એટલે ભૂત ઓળખું હું તને આ હું છે ગાંડી નથી થઈ ગઈ ને ક્યાંક? આ ચોકલેટ ડે વી ગયો, ટેડી ડે વી ગયો, રોઝ ડે વી ગયો અને આ વેલેન્ટાઇન ડે વી ગયો. આપણે કોઈ ડે મનાવવાના જ નહીં. ક્યાંય બહાર જવાનું જ નહીં. સાને કુત્તા આ દુનિયા આખી કેવી મોજ કરે છે, ફોટા મૂકે છે, સ્ટેટસ મૂકે છે. આપણે હું નકરું જોઈ જ રાખવાનું. પણ એ બધા લગન પહેલાના ડે છે ને આપડા તો લગન થઈ ગયા છે. ના આપડા ડે તો હવે આવી છે. ઈ કયો ડે? ઈ આપણે રોજ બનાવી છે ઈ. આપણે રોજ ઉજવીએ છીએ. ઈ કયો ડે? હોળી. બચ ગયા સાલા. એ તું મંદિરે ગઈ હતી કે રણ મેદાનમાં યુદ્ધ લડવા ગઈ હતી? મોગો કેમ ચડેલો છે? મંદિરે જ ગઈ હતી, પણ હવે તો માણા મંદિરે હક નથી લેવા દેતા. અચ્છા. હું ઊભી ઊભી આમ શાંતિથી દર્શન કરતી હતી તો આપડા ઓલા શેરીવાળા નીતાબેન નથી, ઈ મને કે હું અલ્પાબેન તમે દર્શન કરવા આવ્યા છો? આ તો એમાં શું થઈ ગયું? પણ એમ નહીં, પૂછતા હતા જેવી રીતે જાણે હું દર્શન કરવા નહીં ચપ્પલ ચોરવા ન ગઈ હોય. એ તમારા ડાસા જેવા છે ને એટલે એવું લાગે બધાયને. તમને હું ચપ્પલ ચોર લાગુ છું? લા મને નહીં, નીતાબેન ને એવું લાગ્યું એમ કહું છું. તો રોજ રોજ મંદિરે જાતા જાવ ને ક્યારેક ક્યારેક જાવ એટલે આવું જ લાગે લોકોને કે આ દર્શન કરવા નહીં ચપ્પલ ચોરવા જ આવ્યા છે. એ પપ્પા શું કરો છો? બેટા મજૂરી કરીએ જો. ખાઓ માં કસમ. એ તમે ધંધો કરો, બિઝનેસ કરો, એક અમીર બનો. શું આ મજૂર જેવા કામ કરો છો? અચ્છા. અરે બેટા માણસ ગમે એટલી મહેનત કરે પણ મળે એટલું જ જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જે મળ્યું છે ને એમાં ખુશ રહેતા શીખો. આલ્યો શું છે આ? મારું રિઝલ્ટ. પહેલો નંબર કે બીજો? हैं ये क्या हो गया? અરે પપ્પા, માણસ ગમે એટલી મહેનત કરે તેને એટલું જ મળે જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જેટલું મળ્યું એટલામાં ખુશ રહેતા શીખો. હાલો પૂરું. એ મારા માટે હું ચા બનાવવા જાઉં છું, તારે પીવી તો તારી બનાવી નાખું. ને મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં. શું કીધું? મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં એમ. ઓય આ 12 વર્ષ ત્યાં દિન રાત મારું લોહી પીવે છે, આ લાલ તો થઈ ને ચા પીત કાળી પડી જાય. તમને આવું જ બોલતા આવડે છે? ગામના ઘરવાળા પાસેથી કઈક શીખો. હું કેવી એની ઘરવાળીઓને મસ્ત મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. झूठ बोलो. તમે કોઈ દી કાંઈ આપ્યું? नहीं. આપણી શેરીના ઓલા નીતાબેન નથી, એના ઘરવાળા એને હમણાં કેટલી મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપી. તમે કાંઈ આપ્યું? હું વાત કરીશું હવે. ગયા અઠવાડિયે જે હું લઈને ગયો તો એને સરપ્રાઈઝ આપવા જ ગયો તો એને, પણ જઈને મેં જોયું તો ઘરવાળો અંદર બેઠો તો હું ગયો એવો પાછો આવ્યો. બોલ ये क्या हो गया? જસુ 100 રૂપિયા આપો ને. અહીંયા હું કે પૈસા છાપવાનું મશીન છે? પૈસા ઝાડવા ઉપર બેઠા જઈ હોય 100 રૂપિયા આપો ને 500 રૂપિયા આપો ને પૈસા પૈસા પૈસા. બીજું કઈ આવડે છે કે નહીં? નથી પૈસા, જાઓ. પ્લીઝ જસુ 100 રૂપિયા આપો ને, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું, મારી પર દયા કરીને મને 100 રૂપિયા આપો ને. હું તમે કહો ને બધું કામ કરે, તમે કહો એ જમવાનું બનાવી દે, પણ એકવાર પ્લીઝ મને 100 રૂપિયા આપો ને. તમારા ઘરવાળી ઉપર દયા કરો ને થોડી, પ્લીઝ 100 રૂપિયા આપો ને વાળી. ઓય શું છે? 100 રૂપિયા દીધા છે, કઈ માલ મિલકત ના મહેનત કરી દીધી. અને 100 રૂપિયા કઈ તમે લૂંટાઈ નહીં જાવ, હું કઈ અમીર નહીં થઈ જાવ. અને 100 રૂપિયા લઈને કઈ ભાગી નથી જવાની, અહીંયા જ શું દઈ દે તમારે 100 રૂપિયા. ખાલી 100 રૂપિયા દીધા છે તો વર્તન એવું કરે જાણે આખી મિલકત નામે ન કરી દીધી હોય. 100 રૂપિયા કઈ તમારા કોઈ ગુલામ ન થઈ જાય, નોકર સમજો કઈ એમને. અરે એમ કહું છું ઈ નોટ ફાટલી છે. तो रुको जरा. જસો 100 રૂપિયા આપણ વળી પણ તો પાટલો ને ફાડી નાખે. સોરી જસો આપો ને. મોય હાય જસો જો ને એવું કરો તો ક્યાં જાવ છો? 100 રૂપિયા દો. લે
હમણાં આવું હો, બહાર જાઉં છું. એ ઉભા રહ્યો તો એ તમે 2 દિવસનું કઈ 2000 રૂપિયા લઈ ગયા આજ 2 અઠવાડિયા થઈ ગયા લાવો મારા પૈસા હું લાવો મારા પૈસા? પૈસા માંગતા આવડે છે? પૈસા માંગવાની છે ને એક રીત હોય કઈક. अच्छा हमको सिखा रिया है એક કામ કર, તું આવી હું તને જો બતાવું. આજ પીએ यही नहीं अलग- अभी और सुनिए હું બતાવું કેમ પૈસા મગાય. અહીં ઊભી રહે. आप भी ठीक करके देता हूँ। ચાલ રેડી આવું. 2 દીનું કઈ 2000 રૂપિયા લઈ ગઈ હતી ને આજ 2 અઠવાડિયા થઈ ગયા. પૈસા કાઢ મારા, પૈસા કાઢ નકર આડી છે ને ગાભા નીકળી જાય. હા એમ આમ પૈસા સમજાઈ ગયું તને? अबे साले હું આવું હા જા. अब देख तू अब तू गया बेटा આવું હાય હાલે તારા 2000 રૂપિયા. આપણો હિસાબ પૂરો. ગણી લેજે પછી કહેતી નહીં. चीटिंग करता है तू। અરે તમને કઈ ખબર છે હું આપણા શેરીની ભાઈઓ કઈ વાતો કરતી હતી હું હતું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું હતું આપણી શેરીની બાઈ એમ વાતો કરતી હતી કે આપણે ઓલી હામીની શેરીમાં નીકળતી રહેતી ઓલી બાઈ કઈ ભાઈ? ઓલી બાઈ अबे साले चीटिंग करता है तू। હા ઈ ભાઈ. ઓલી બાઈ નથી કાળી એવી ઘણી વાર આમ હાલવા નીકળતી હોય હા. તમે જોઈ હોય તો હા એ છે ને એને કાલ કેવું કર્યું पार्शियल करने એને કાલ કેવું કર્યું ખબર શું કર્યું? કે બધી વાયુ वरना तेरा और तेरे फोन का ऐसा हाल करूंगी कि संभाला नहीं संभलेगा। बस कर बस कर लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कौन है बे? એ આ શું કરો છો તમે मैं नहीं बताऊंगा આપણા ઝઘડાનું તમે આ સમાધાન ગોઈતું क्या बात कर रहे रे बाबा? અરે જસુ કયા પતિ પત્ની એવા છે જેની વિશે ઝઘડા ન થતા હોય अच्छा हमको सिखा रिया है એનો મતલબ આવો થોડોક છે તમારે આવડું મોટું પગલું ભરવું પડે आप भी ठीक करके देता हूँ। મારો નહીં તો કઈ નહીં થોડોક છોકરાનો વિચાર તો કરો हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જરાક વિચાર તો કરો તમારા વગર અમે શું કરશું તારો હગો પતંગ લેવા જાઉં છું. પતંગ દેખાય છે? બોલો. એ તમને લગન પેલા ખબર હતી કે તમારા લગન મારી હેરેસ થાય નહીં. તો તમને જન્મ પહેલા ખબર હતી કે આપણે બે ધરતી ઉપર ભેગા થાવ એમ એલી ભાઈ આ બધી ખબર હોત તો જ્યાંથી હું અહીં ધક્કો ખાવ ત્યાં ઉપર બેઠો બેઠો અફસર વારે મોજ ન કરતો. અહીં હું તારા ટીકા ખાવા ધક્કો ખાવ. તો હવે મને ઈ કયો કે સ્ત્રી કેવી હોવી જોઈએ કેવી એટલે? લાંબી ટોકી ઊંચી નીચી ગૂંગી 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 બરાબર ને? જસવંતભાઈ તમારા લગ્ન કેટલા વર્ષ થયા? લગન ને 12 વર્ષ જેવું થઈ ગયું. તો તમારા મતે લગ્ન કરાય કે ન કરાય? લગન मैं नहीं ઉભો बताऊंगा રહે, તમને ડેમો આપી દો. ઓય ક્યાં ગઈ? આ દીવો લેતી આવી તો હા મુકાય. ये क्या है? દીવો કેમ મગાવ્યો તમે? तो रुको जरा। ઓય ક્યાં ગઈ? આ દીવો લઈ જા તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવ્યો ને લેવો ને બધું શું છે એમ? હવે એમાં એવું છે, આ સવાલ તે કર્યો બરાબર. મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો, પાછો અહીંથી લઈ જવાનું કીધું. એને પૂછ્યું હું કામ મગાવ્યો નહીં, કાંઈ પૂછ્યું? ના ના. હા તો આવું મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી વાંઢો રહી જાય.